તો આગળ વાત સરકારી ઓફિસનું બારણું ખોલ્યું તો ત્યાં 6 શકુનીઓ જુગાર રમતા દેખાયા। આમ તો ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય, પરંતુ અહીંયા તો કામ પડતા મૂકીને પત્તા બિછાવી પૈસા કમાવાની કવાયત ચાલી રહી છે। દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો છે। ચોંકાવનારી વાત તો એ છે કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। ત્યારે હાલ આ ઘટનાને લઈને ન્યૂઝ 18 દ્વારા પણ ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે આ ઘટનાને લઈને હાલ તમામ જગ્યાઓ પર ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મસ્ટર ઓફિસ છે કે જુગારધામ, એ સૌથી મોટો સવાલ થાય। તો બીજી તરફ શું આ જુગારધામથી અમદાવાદ મ્યુનિસિપલ અધિકારીઓ અજાણ છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। પ્રજાના કામમાં લોકોને રસ જ નથી, શું ફક્ત અહીંયા આ ઓફિસમાં જુગાર રમવા આવે છે કે કેમ? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મસ્ટર કચેરીમાં જુગાર રમવાનો આ મામલો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર પણ દેખાઈ। કચેરીમાં જુગાર રમતા 4 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની પણ માહિતી આવી છે। પરંતુ આ તમે દ્રશ્યો જુઓ, આ શાહપુર રંગીલા મસ્ટર ઓફિસના દ્રશ્યો છે, જેને એક કોર્પોરેટર દ્વારા જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે। ફરિયાદના નિરાકરણ માટે રંગીલા સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવવા આવ્યા ત્યારે અહીંયા બંધ બારણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો। અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે, પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા, તો ત્યાંથી અંદર અમે ધીમેથી બારણું ખોલીને જોયું ત્યારે એ લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મસ્ટર કચેરીમાં જુગાર રમવાનો આ મામલો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર દેખાઈ। કચેરીમાં જુગાર રમતા 4 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તત્કાલ અસરથી 4 કર્મચારીને ફરજ મોકૂફ કરાયા। તમામ સામે ખાતાકીય તપાસ પણ ચાલુ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે। તો જુગાર રમતા 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, તેમની સામે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો કચ્છના ગાંધીધામમાં આશરે 6 વર્ષ પહેલા ગુમ થયેલ બાળકીની ઘટના મામલે પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો। 6 વર્ષ પહેલા આદિપુરની હોસ્પિટલમાંથી નવજાત બાળકી ગુમ થઈ હતી। ગુમ થયેલી બાળકીના દાદીને પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો સાથે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી ગાંધીધામના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિન એલસીબી પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા હુકમ કર્યો છે। પીઆઈ ડીવી રાણા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા, તો મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડિયા વિરુદ્ધ કોર્ટે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો છે। તો હાલ આ 6 વર્ષ પહેલાનો કેસ છે, જેને લઈને હવે કોર્ટે હુકમ કર્યો છે। પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે આ હુકમ કરવામાં આવ્યો છે, કારણ કે આક્ષેપ એ લાગ્યો હતો કે આ બાળકીના દાદીને પૂછપરછના બહાને ગોંધી રાખવામાં આવ્યા હતા। રાજકોટમાં સ્ટંટના રસિયાઓએ રોડ પર સૂતા ચલાવી બાઇક। રાજકોટમાં ફરી એકવાર સ્ટંટ રસિયાઓએ લોકોના જીવ અદ્ધર કરી દીધા। શહેરના કુવાડવા નજીક 2 બાઇક ચાલકોએ સૂતા બાઇક ચલાવી અન્ય લોકોના જીવ પણ સંકટમાં મૂક્યા। રોડ જાણે રેસિંગ ટ્રેક હોય તે રીતે સ્ટંટબાજી કરી। જીવના જોખમે યુવકોએ રોડને બાનમાં લીધો। પહેલા બાઇક પર ઊંધા સૂઈ ગયે, પછી પૂરપાટ બાઇક દોડાવી, જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે સ્ટંટ કરી સીન સપાટા કર્યા, જેથી રોડ પર જતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા। પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી।